ખેડૂતોએ રાત દિવસની કાળી મજૂરી કરી અને મોંઘા ખાતર બિયારણ વાપર્યા બાદ ઉગાડેલો પાક કમોસમી વરસાદથી બરબાદ થઈ ગયો. માંડ માંડ હજુ તો ખેડૂત પાછલા નુકસાનમાંથી બેઠો થઈને ફરી પાછું એક નવી આશા સાથે મહેનત કરવા મંડાય ત્યાં ફરી મુસીબતોનું માવઠું ત્રાટકે અને તેની આશા પર, તેની મહેનત પર પાણી ફેરવી નાખે. આગાહી હતી કે વરસાદ આવશે ને એટલે જણસી ન પલળે તે માટે વ્યવસ્થા કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ જણસીને બચાવી લેવાય, આખા આકાશ નીચે પથરાયેલા ખેતરમાં લહેરાતા પાકને કોઈ કેવી રીતે ઢાંકી શકે? અને પરિણામે માવઠું આવ્યું અને ફરી ખેડૂતોને થપાટ મારતું ગયું. 6 અલગ અલગ તસવીરો મેં આપને બતાવીશું કે જ્યાં સૌથી વધારે માવઠાને કારણે નુકસાન થયું છે. આ તસવીરોમાં જે રીતે દેખાય છે કે ખેડામાં સૌથી વધારે માવઠાને કારણે નુકસાન થયું છે. ખેડામાં ઊભો પાક જે હતો તેના પર આ માવઠારૂપી મુસીબત આવી અને મોંઘા બિયારણ લાવીને જે વાવેતર કરવામાં આવ્યું હતું તેના પર પાણી ફરી વળ્યું છે. ખેડાના ઠાસરામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. ઘઉં, રાયડો, રાજગરા, તમાકુના પાકને નુકસાન થયું. તો મહેસાણા જિલ્લામાં પણ માવઠાથી મોટું નુકસાન થયું છે. ઘઉં, વરિયાળી, એરંડાના પાકને, પાટણમાં પણ નુકસાન થયું. ઊભા જીરાના પાકને કમોસમી માવઠાને કારણે, કમોસમી વરસાદને કારણે મોટું નુકસાન થયું છે. તો આ તમામ વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે માવઠાને કારણે. ખેડા, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા તમામે જિલ્લાઓ છે કે જ્યાં માવઠાએ ખેડૂતોને ફરી એક વખત ચિંતામાં મૂકી દીધા છે અને ફરી એક વખત એ સ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે ખેડૂત સહાયની માંગ કરી રહ્યો છે, સહાયની મીટ માંડીને બેઠો છે. અને કયા કયા જિલ્લામાં કયા પાકને સૌથી વધારે નુકસાન થયું છે એની આપણે વાત કરીશું. તો સૌથી વધારે ખેડાની જે દ્રશ્યો મેં આપને બતાવ્યા, ખેડામાં ઘઉં, રાયડો, રાજગરો અને તમાકુ આ પાકને સૌથી વધારે નુકસાન થયું છે. મહેસાણામાં ઘઉં, વરિયાળી અને એરંડાને સૌથી વધારે નુકસાન થયું છે. પાટણમાં ઊભા જીરુના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. વડોદરામાં દિવેલાને એટલે કે જે તેલીબિયા છે એને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સાબરકાંઠામાં ઘઉં, મકાઈ, ચણા, વરિયાળી અને શાકભાજીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો બનાસકાંઠામાં પણ ખેડૂતોને જીરું, એરંડા, ઘઉં, રાજગરો અને ક્યાંક બટાટાને પણ નુકસાન થયું છે. આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે, રિપોર્ટર્સ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણે જોઈશું કે શું હાલ સ્થિતિ છે. ખેડાથી આપણી સાથે કરુણેશ પંચમવેદી જોડાઈ ગયા છે. અમદાવાદથી જયંતિ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા કરુણેશ, આપની પાસે આવીશું. ખેડામાં સૌથી વધારે નુકસાન થયું છે. મહેસાણાથી આપણી સાથે પાયલ પણ જોડાઈ ગયા છે, પાયલ યાદવ. સૌથી પહેલા ખેડામાં જઈશું. કરુણેશ, આપ ક્યાં અત્યારે ઉપસ્થિત છો અને ત્યાં ખેડૂતો શું કહી રહ્યા છે? આ માવઠાને કારણે એમને કેટલું મોટું નુકસાન પહોંચ્યું? કયા પાક સૌથી વધારે પ્રભાવિત થયા છે? જી કૃષ્ણા, તો જે રીતે આ માવઠું પડ્યું, માવઠાને લઈને અનેક ખેતી પાકોમાં નુકસાન પહોંચ્યું છે. અત્યારે નડિયાદ ગ્રામ્ય વિસ્તારમાં હું આવ્યો છું. પણ જો વાત કરું જિલ્લાની, તો જિલ્લામાં માતર તાલુકો હોય, મહેમદાવાદ તાલુકો હોય, મહુધા તાલુકો હોય કે ઠાસરા તાલુકો હોય, આ તમામ તાલુકાઓમાં માવઠું પડવાને કારણે મુખ્યત્વે ખેડા જિલ્લાના જે પાકો છે એમાં તમાકુની ખેતી સૌથી વધુ થતી હોય છે. ત્યારે આ માવઠું પડવાને કારણે તમાકુનો જે કસ છે એ કસ નીકળી ગયો છે. આ ઉપરાંત જે ઘઉં છે, જે ઘઉંના પાક લણવામાં આવ્યા હતા તે પણ પલળીને ખરાબ થઈ ગયા છે. રાયડો છે, આ તમામ જે પાકો છે, પાકોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત જે નડિયાદ ગ્રામ્ય વિસ્તારના હું અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં આવ્યો છું, જ્યાં આગળ બટાકાની ખેતી કરવામાં આવી હતી અને બટાકાની ખેતીમાં વરસાદ પડવાને કારણે તેમાં ડાઘ પડી ગયા છે અને મોટા ભાગે જે બટાકાનો જે પાક છે તેને ખૂબ જ વ્યાપક નુકસાન થયું છે. અત્યારે અમારી સાથે કેટલાક ખેડૂતો પણ છે. આ ખેડૂતો અહીંયા આગળ છે, સીધી વાત કરીશું. જી, બટાકામાં જે નુકસાન પહોંચ્યું છે, કેટલું નુકસાન થયું છે? નુકસાન થયું છે બટાકાની અંદર. અમે શરૂઆતમાં બટાકા રોપ્યા ત્યારે લગભગ 2.5 ઇંચ જેવું વરસાદ પડ્યું છે અને પાટલા બકા ડૂબી ગયેલા અને અત્યારે કારતી વખતે પણ વરસાદ પડ્યો છે અને આ બટાકાનો કોવારો થયો છે. જુઓ, કૃષ્ણા, જોઈ શકાય છે કે જે બટાકાનો પાક છે, બટાકાના પાકને ખૂબ જ વ્યાપક નુકસાન થયું છે. તેમાં ડાઘ પડી ગયા છે અને બટાકાનો જે આખા ખેડૂતો જે ખેતરમાં બટાકાનો જે ખેતી કરી હતી તેમાંથી અંદાજે 40% જેટલો પાક છે તે પાક હાલ નુકસાનીમાં ગયો છે. શું કેટલું નુકસાન થયું છે અને હવે આપની માંગ શું છે? નુકસાન તો બહુ થયું છે, ખરેખર તો બહુ નુકસાન થયું છે. આ તો ઢોર પણ ખાય.
ઢોરો પણ ના ખાય એવું નુકસાન થયું છે, વેપારી પણ ના લેવા બટાકાનું નુકસાન બહુ થયું છે. હવે સરકાર જે કરે. તો ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કૃષ્ણા કે સરકાર પાસે તેઓ આશા રાખીને બેઠા છે કે એમને જે પણ અત્યારે માવઠાને કારણે નુકસાન થયું છે, સરકાર કંઈક વળતર આપે તો તે આ નુકસાનીમાંથી બહાર આવી શકે છે. જી કૃષ્ણા. જી બિલકુલ. જયંતિ ચૌધરી અમદાવાદથી આપણી સાથે જોડાયેલા છે. જયંતિ, પાલ આંબલિયાએ કહ્યું કે 6 વખત આ વખતમાં જ માવઠું પડ્યું છે. છેલ્લા એક વર્ષની આપણે વાત કરીએ, પરંતુ એક પણ વખત સહાય ચૂકવવામાં નથી આવી. વારંવાર રજૂઆત કરવામાં આવે છે. આપ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં હાજર છો, ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે, અત્યારે નુકસાન કેટલું થયું છે અને શું એમને સહાય મળે છે ખરા ક્યારેય? છેલ્લા એકાદ વર્ષમાં અનેક વખત માવઠા થયા છે અને અત્યારે તો શિયાળો છે, ચોમાસું છે કે પછી ઉનાળો છે તે જ સમજ નથી આવતી. ગઈકાલે જે માવઠું થયું છે તેની અંદર કરા પણ પડ્યા હતા, એટલે કે ખેડૂતોને ઊભો પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તે આપણી સાથે જોડાયા છે. આપણે સીધો તેમની સાથે વાત કરીશું. ભાઈબંધ, ગઈકાલે જે વરસાદ પડ્યો છે, કયા કયા પાકમાં નુકસાન થયું છે? ઘઉંમાં, જીરામાં, બધામાં બગાડ જ છે. અમારો તો બહુ બગાડ થયો છે. છેલ્લે આના અગાઉ પણ માવઠું પડ્યું હતું, સરકાર વળતરની વાતો કરે છે, વળતર મળ્યું ક્યારે? વળતર વાતો કરે, કશું હાલતા નહીં. વાતો કરે છે કે ભાઈ તમને હાલશું, પણ કાંઈ હાલ્યું નહીં. ચોક્કસથી કયા કયા પાકોમાં સૌથી વધારે નુકસાન થયું છે? ઘઉંમાં, એરંડામાં, જીરું, રાયડો, કપાસ, અસર્યો, આ બધું નુકસાન બહુ થયું છે ને બધા વાયદા કરે છે સરકાર, કશું હાલતી નહીં અત્યાર સુધી. સરકાર કહે છે કે અમે વળતર આપીએ છીએ, કોઈ વળતર આપે છે આવામાં? ના, ખાલી વાતો કરીને બધું ચલાવી લે છે, પણ કોઈ હજુ સુધી વળતર આપ્યું નથી. ચોક્કસથી એટલે કહી શકાય કે સરકાર કોઈ વળતર નથી આપતી. ખેડૂતોને ઊભા પાક ઉપર ખૂબ જ મોટું નુકસાન ગઈકાલે પણ થયું છે, પરંતુ સરકાર વળતર આપશે કે કેમ તે જોવાનું રહ્યું. બિલકુલ. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે નુકસાન થયું છે. પાયલ પાસે જઈએ. પાયલ, મહેસાણાની શું સ્થિતિ છે? ખેડૂતો શું કહી રહ્યા છે? જી કૃષ્ણા. જી ચોક્કસ કૃષ્ણા, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપણે કરી રહ્યા છીએ. અત્યારે હાલમાં આપણે ખેતરમાં ઊભા છીએ. ખેતરમાં ઘઉં જે છે તમને બતાવી દઉં કે જે પ્રકારે ઘઉં જે છે તે પડી ભાગ્યા છે અને જે ઘઉં જે છે ખેતરમાં ઊંઘી ગયા છે. ખેડૂતો જે છે તે અહીંયા માંગ કરી રહ્યા છે કે તેમને સહાય આપવામાં આવે, કારણ કે વારે વારે આ પ્રકારે માવઠું થતું હોય છે. ત્યારે મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના જે ખેતરો તેમાં ઘઉં જે છે 90% ક્યાંક નુકસાની જોવા મળી રહી છે. ખેડૂતો સાથે વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારનું નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે? સર્વપ્રથમ તો આપણા ખેડૂતો વતી સંદેશ ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેઓ અમારી વ્યથા રજૂ કરવા અમારા ખેતરો સુધી આવ્યા એ બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અને આભાર. અને તમારા મીડિયા દ્વારા હું સરકારશ્રીને મારી રજૂઆત પહોંચાડવા માગું. ખેડૂતો વતી હું રજૂઆત પહોંચાડવા માગું છું કે છેલ્લા 18-19થી અમે સતત 6 થી 7 વર્ષથી સિઝન જેવું કંઈ રહ્યું જ નથી. અમારે તો 6 થી 7 વર્ષથી ચોમાસામાં નબળો વરસાદ હોય, કાં તો અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, કાં તો માવઠાની માર હોય, અમે ઝેલતા આવ્યા છીએ. સરકારશ્રીની નિયત સારી છે, પણ સર્વેના નામે કંઈક ના કંઈક ડિડંગ થઈ જાય જે ખેડૂતોને અમને તેનો લાભ મળતો નથી. એટલે અમારે આપના મીડિયાના માધ્યમથી એટલું જ અમે કહેવા માંગીએ છીએ કે અમને જે 17-18 સુધી જે પાક વીમો અમારો હતો એ બાકી હતો એ ચૂકવવામાં આવે અને નવેસરથી પાક વીમો શરૂ કરવામાં આવે. મુખ્યમંત્રી યોજના જે 2020માં શરૂ કરી, સરકારશ્રીની નિયત સારી છે, સરકાર પણ સાચી છે, પણ કંઈ ના કંઈ કોઈ પણ આડંબરમાં ખેડૂત સુધી કોઈ લાભ પહોંચતો નથી. એ સરકારની યોજના કોઈ વખોણીએ છીએ, અવગણના નથી કરતા, પણ કંઈક ના કંઈક કારણોસર સર્વેનું ડિડંગ થઈ ચોક્કસ. જાય છે. અગાઉ પણ માવઠું થયું હતું ત્યારે કોઈ ખેડૂતોને જે સર્વે કરવામાં આવ્યો હતો ત્યારબાદ કોઈ સહાય આપવામાં આવી હતી? નથી આપી. 2020 પછી કોઈ સહાય અમને 2 થી 3 માવઠા અતિવૃષ્ટિ એક વર્ષ આવી, 21ના વર્ષમાં 22ના વર્ષમાં અનાવૃષ્ટિ આવી, અમને કોઈ લાભ નહીં મળ્યો. જી કૃષ્ણા, જે પ્રકારે વાત કરીએ મહેસાણામાં 80 થી 90% ઘઉં જે છે તે પડી ગયા છે અને ખેડૂતો જે છે તે અત્યારે માંગ કરી રહ્યા છે કે ખેડૂતોની આજે સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ જે છે તે તેમને ત્વરિત જે છે તે લાભ આપવામાં આવે. અગાઉ પણ આ પ્રકારે જ્યારે સર્વે કરવામાં આવ્યો હતો તેમને કોઈ પણ પ્રકારનું વળતર જે છે તે નથી આપવામાં આવ્યું. ત્યારે મહેસાણામાં વરિયાળી, ઘઉં, એરંડા તે તમામ પાકો જે છે તે 40 થી 50% જેટલું નુકસાન જોવા મળ્યું છે. સૌથી મોટું નુકસાન જે છે તે ઘઉંમાં પડ્યું છે. 15 દિવસ બાકી હતા આ ઘઉં લેવાના, ત્યારે જે છે તે નુકસાન અત્યારે હાલમાં જે માવઠું થયું છે તેને લઈને ઘઉં જે છે તે બિલકુલ સદંતર સુઈ ગયા છે અને તેને લઈને ખેડૂતોને મોટો જે નુકસાન જે છે તે ભોગવવાનો વારો આવ્યો છે. જી બિલકુલ. પાયલ, જયંતિ અને કરુણેશ, આપ તમામ અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર.
અને માત્ર એકાદ જિલ્લાની આ વાત નથી, ઉત્તર ગુજરાતના પાટણના રાધનપુરમાં પણ માવઠાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાટણથી જોઈએ અમારો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. પાટણ જિલ્લામાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ લાવીને જે રીતે જીરાનું વાવેતર કર્યું ને સૌથી વધારે જીરાનું વાવેતર થયું હતું ને ખેડૂતોનો જે તૈયાર પાક હતો ને તેવામાં જ આજે જે રીતે વરસાદ પડ્યો છે કમોસમી, તેને લઈને ખેડૂતોના ઊભા ખેતરના જે દ્રશ્યો જોઈ શકાય છે કે ઊભા ખેતરોમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે ને તેને લઈને ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લખી સાથે કેટલાક ખેડૂત જોડાયા છે, તેમની સાથે વાત કરી છું. કેટલું વાવેતર કર્યું હતું, હાલ કેટલું નુકસાન છે દાદા? અમારે આ વાવેતર કર્યાથી જે ખર્ચ ચાલુ થયું ને, જ્યારથી અમે બિયારણ પહોંચ્યું ત્યાંથી આમાં ખર્ચ ચાલુ થાય, ખાતર, બિયારણ, પાણી, નિંદામણ, દવા અને શેક વાઢા સુધી ખર્ચ થાય. અને એ ખર્ચ કરતાં કરતાં અમારે બરાબર વાઢવાની ટાઈમ આવ્યો, જો અડધું વાઢ્યું અડધું ઊભું જીરું, અને એમાં ભેગું કર્યું ના કર્યું, વરસાદ ચાલુ થઈ ગયો. અને હવે જો બીજી વાર વરસાદ હવે થાય થોડો ઘણો તો હવે આ જીરું ને પૂરેપૂરું નુકસાનમાં જ આવે. અમે એટલે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂત ફરી એક વખતે આશ રાખીને બેઠો છે કે સરકાર કંઈક સર્વે કરે, સહાય ચૂકવે, પરંતુ અત્યાર સુધી જેવી રીતે વાયદાઓ કરવામાં આવે છે અને મસમોટી રકમોની જાહેરાત કરવામાં આવે છે, આ જાહેરાત માત્ર પેપર પર ન રહે, એમના હાથમાં પણ કંઈક આવે તેવી એમની આશ છે.